યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા તારીખ 31/7/2025ના રોજ સવારે 10 વાગ્યે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો કમાટીબાગની સામે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 નોકરીદાતા દ્વારા 50થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાએ માટે બીઈ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એમબીએ, એમએ, એમકોમ લાયકાત ધરાવતા 25 જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા, જેમાંથી 8 ઉમેદવારને રોજગાર અને 5 ઉમેદવારને એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. તેમજ ઉમેદવારોએ ઓનલાઈન નામ નોંધણી કરાવીને અને ફ્રીમાં કાઉન્સેલિંગ સેવાનો લાભ લીધો હતો. ભરતી મેળામાં યુઈઈબીના નાયબ વડા અલ્પેશ ચૌહાણ દ્વારા ઉમેદવારોને વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ માટે તકો તેમજ કાઉન્સેલિંગ જેવી ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગારલક્ષી અનુબંધન અને એનસીએસ ઓનલાઈન પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું. હેલો, મારું નામ જતીન શેખર દેવરે છે. મેં એમ્પ્લોયમેન્ટમાં નામ નોંધાયેલું. ત્યાંથી મને SMS દ્વારા જાણવા મળ્યું કે અહીંયા જોબ ફેર યોજાયો છે. તો એમાં હું આજે હાજર રહ્યો. ખાસી બધી કંપની આવી છે. હું બી મિકેનિકલ તરીકે મારું શિક્ષણ થયેલું છે. ત્યાં 2 કંપનીમાં હું હમણાં શોર્ટલિસ્ટ થઈ ગયો છું અને એમણે ફર્ધર આગળના રાઉન્ડ માટે મને કંપનીમાં બોલાવ્યા છે અને ખૂબ ખૂબ આભાર કે જોબ ફેર યોજાયો. એમ્પ્લોયમેન્ટ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. મારું નામ સોનલ પ્રજાપતિ છે. મને કોલેજમાંથી મેસેજ આવ્યો હતો કે અહીંયા બેરોજગારને જોબ મળે છે, તો અમે એના રેફરન્સથી અહીંયા આવ્યા. અમને અહીંયા 5 કંપની મળી હતી. એમાં અમે સિલેક્ટ થયા હતા. તો મને ઇન્ટરવ્યૂમાં જાણકારી મળી કે આવી જગ્યા પર કંઈક ઇન્ટરવ્યૂ મળે છે ગવર્મેન્ટ તરફથી. તેનાથી અમને સારું લાગ્યું અને ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ બી થયા છે. અને મેં MBA કર્યું છે. હમણાં જ રિસેન્ટલી મારું કમ્પ્લીટેડ થયું અને આ લોકોએ અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે અહીંયા આવીએ ઇન્ટરવ્યૂ માટે ફેસ કરીએ કે કેવું અહીંયા ઇન્ફોર્મેશન મળે છે, શું કરવાનું આગળ, તેના માટે મને જાણકારી મળી અને અમને ઓપોર્ચ્યુનિટી આપે છે કે ફ્રેશરને બી મળે છે અહીંયા.